હાલો મિત્રો, કેમ છો? ઝેટકો પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ માટેની એક્ઝામ એમસીક્યુની સિરીઝમાં આપનું સ્વાગત છે. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ પીજીવીસીએલ પેપર 2015ના એમસીક્યુની આજે આપણે ચર્ચા કરીશું. જે ભાઈઓ એપ્રેન્ટિસશીપ પૂરી થઈ ગઈ અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય તે મિત્રો માટે ખાસ ઉપયોગી મહત્ત્વનો આ વિડીયો છે. તો આજે આપણે શરૂઆત કરીએ. અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો અને આગળ તમારા બીજા મિત્રોને પણ જરૂરથી સેવ કરજો. મારા બીજા આગળના વિડીયો પણ આ ચેનલમાં ઉપલબ્ધ છે, તો તમે જોઈ શકો છો. ચલો આપણે આજે પ્રશ્ન નંબર 1. ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડ છે? A 50, B 60, C 100, D 40. સાચો જવાબ આવશે ઓપ્શન A 50. પ્રશ્ન નંબર 2. એનર્જીનો એકમ શું છે? A kVA, B kWh, C એમ્પિયર, D વોલ્ટ. ઓપ્શન બી સાચો જવાબ આવશે kWh. પ્રશ્ન નંબર 2. 3x20નો વાયર એટલે? ઓપ્શન એ 3 ગેજના 20 તારવાળો વાયર, બી 3 mm વ્યાસના 20 તારવાળો વાયર, સી 20 ગેજના 3 તારવાળો વાયર, ડી એનેમલથી વિસંધિત કરેલ 20 ગેજના 3 તારવાળો વાયર. સાચો જવાબ આવશે ઓપ્શન બી 3 mm વ્યાસના 20 તારવાળો વાયર. પ્રશ્ન નંબર 4. સ્ટાર જોડાણ ધરાવતા બ્લુસેન્ટ 3-ફેઝ સર્કિટમાં ન્યુટ્રલ વાયરમાં કરંટ કેટલો હોવો જોઈએ? એ ફેઝ કરંટ, બી લાઇન કરંટ, સી 3 લાઇન કરંટ, ડી 0. સાચો જવાબ આવશે ઓપ્શન ડી 0. પ્રશ્ન નંબર 5. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ કયો છે? એ એમ્પિયર, બી હેનરી, સી ઓહમ, ડી સસ્પેન્ડન્સ. સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓહમ. પ્રશ્ન નંબર 6. વીજ ટ્રાન્સફોર્મરના વીજળીથી રક્ષણ કરવા માટે ખાલી જગ્યા વપરાય છે? ડીઓ ફ્યુઝ, કિટકેટ ફ્યુઝ, સી બ્રીધર, ડી લાઇટનિંગ એરેસ્ટર. સાચો જવાબ આવશે ઓપ્શન ડી લાઇટનિંગ એરેસ્ટર એટલે કે LA. પ્રશ્ન નંબર 7. વીજળીનો તાર ખાલી જગ્યા હોવો જોઈએ? એ અવાહક, બી સુવાહક, સી અર્ધવાહક, ડી એ અને બી. સાચો જવાબ આવશે ઓપ્શન બી સુવાહક. પ્રશ્ન નંબર 8. મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? એ શરૂઆતમાં વધુ ટોર્ક મેળવવા, બી શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા, સી ઓપ્શન સી સરળતાથી શરૂ કરવા અને ડી બધા સાચા છે. તો ઓપ્શન ડી બધા સાચા છે. એટલે કે શરૂઆતમાં વધુ ટોર્ક મેળવવો જોઈએ, શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા, સરળતાથી શરૂ કરવા. આ માટે આપણે સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 9. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય છે? એ વોલ્ટેજ, બી ફ્લક્સ, સી ફ્રીક્વન્સી, ડી કરંટ. સાચો જવાબ આવશે ઓપ્શન એ વોલ્ટેજ. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કયો લોસ ટ્રાન્સફોર્મરમાં થતો નથી? એ કોપર લોસ, બી ફ્રિક્શન લોસ, સી કોર લોસ, ડી એડી કરંટ લોસ. સાચો જવાબ આવશે ઓપ્શન બી ફ્રિક્શન લોસ. પ્રશ્ન નંબર 11. 3-ફેઝ એસી મોટરમાં લોડમાં હોય ત્યારે સામાન્ય રીતે તેના પાવર ફેક્ટર કેટલો હોય છે? એ 0, બી 0.7 થી 0.8, સી લગભગ 1.0 લગભગ, ડી 1.0 થી વધુ.
તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 0.7થી 0.8. પ્રશ્ન નંબર 12 ELCBનું પૂરું નામ શું છે? એ અર્થ લીકેજ કરંટ બ્રેકર, બી ઇલેક્ટ્રિક લીકેજ કરંટ સર્કિટ બ્રેકર, સી અર્થ લોકેટ સર્કિટ બ્રેકર, ડી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. ઓપ્શન ડી સાચો જવાબ આવશે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. પ્રશ્ન નંબર 13 મીટરમાં ડિસ્પ્લે થતા એમડીનો અર્થ શું છે? એ મેક્સિમમ ડિમાન્ડ, બી મિનિમમ ડિમાન્ડ, સી મેનેજિંગ ડિરેક્ટર, ડી મેઝરિંગ ડિરેક્ટર. સાચો જવાબ આવશે ઓપ્શન એ મેક્સિમમ ડિમાન્ડ. પ્રશ્ન નંબર 14 1 યુનિટ બરાબર ખાલી જગ્યા વોટ અવર. એ 100, બી 1000, સી 10,000, ડી 10. સાચો જવાબ આવશે ઓપ્શન બી 1000. પ્રશ્ન નંબર 15 એબીસીનું પૂરું નામ શું છે? એ એરિયલ બંચ કેબલ, બી ઓલ બંચ કેબલ, સી એરિયલ બંચ કેબલ, ડી ઓલ બંચ કેબલ. સાચો જવાબ આવશે ઓપ્શન એ એરિયલ બંચ કંડક્ટર. પ્રશ્ન નંબર 16 ડીઓ ફ્યુઝનું પૂરું નામ શું છે? એ ડેડ ઓપન ફ્યુઝ, બી ડ્રોપ આઉટ ફ્યુઝ, સી ડેડ એન્ડ ઓપન ફ્યુઝ, ડી આમાંનું એક પણ નહીં. ઓપ્શન બી સાચો જવાબ આવશે ડ્રોપ આઉટ ફ્યુઝ. પ્રશ્ન નંબર 17 એનાલોગ મીટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, બી વિદ્યુત પ્રવાહની ગતિની અસર, સી વિદ્યુત તરંગ લંબાઈની અસર, ડી આમાંનું એક પણ નહીં. સાચો જવાબ ઓપ્શન એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. પ્રશ્ન નંબર 18 ટ્રાન્સફોર્મરમાં સેન્ટર પર અર્થિંગ કરવા માટે કયો વાયર વપરાય છે? એ જીઆઈ વાયર નંબર 8, બી જીઆઈ વાયર નંબર 10, સી જીઆઈ વાયર નંબર 6, ડી જીઆઈ વાયર નંબર 12. સાચો જવાબ આવશે ઓપ્શન બી જીઆઈ વાયર નંબર 10. પ્રશ્ન નંબર 19 માણસનો શરીરનો અવરોધનો મુખ્ય ભાગ કયો છે? એ હાથ, બી પગ, સી હૃદય, ડી ચામડી. તો સાચો જવાબ ઓપ્શન ડી ચામડી. પ્રશ્ન નંબર 20 કોઈપણ સર્કિટમાંથી વહેતો વીજ પ્રવાહ માપવા માટે એમ્પિયર મીટરને લોડની સાથે કેવી રીતે જોડવામાં આવે છે? એ સમાંતર, બી શ્રેણીમાં, સી સમાંતર શ્રેણીમાં, ડી આમાંનું એક પણ નહીં. ઓપ્શન બી શ્રેણીમાં. પ્રશ્ન નંબર 21 એબી સ્વિચનું પૂરું નામ શું છે? એ હોલ બ્રેકર સ્વિચ, બી અર્થ બ્રેકર સ્વિચ, સી એર બ્રેક સ્વિચ, ડી આમાંનું એક પણ નહીં. ઓપ્શન સી એર બ્રેક સ્વિચ. પ્રશ્ન નંબર 22 થ્રી ફેઝ વાયરના એનર્જી મીટરમાં પ્રેશર કોઇલની સંખ્યા કેટલી? એ 2, બી 4, સી 3. એક જ મિનિટ. પ્રશ્ન નંબર 23 સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મર લો વોલ્ટેજ સાઇડ ખાલી જગ્યા વાપરવામાં આવે છે. તો એમાં ઓપ્શન બી સાચો જવાબ આવશે કિટકેટ ફ્યુઝ. પ્રશ્ન નંબર 24 100 એમ્પિયર અવર્સ ક્ષમતાની બેટરી 8 એમ્પિયર કરંટ આશરે કેટલા સમય માટે આપશે? તો એમાં ઓપ્શન સી 100 કલાક. પ્રશ્ન નંબર 25 લો વોલ્ટેજની લાઇન માટે વીજરેખા રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે સલામત ઊભું અંતર ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? એ 19 ફૂટ, બી 21 ફૂટ, સી 20 ફૂટ, ડી ઉપરમાંથી કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ 19 ફૂટ. પ્રશ્ન નંબર 26 સેલને સિરીઝમાં જોડવાથી આઉટપુટ વોલ્ટેજ
એ આઉટપુટ વોલ્ટેજ વધે છે, બી આંતરિક અવરોધ ઘટે છે, સી કરંટ ક્ષમતા વધે છે, ડી આઉટપુટ વોલ્ટેજ ઘટે. ઓપ્શન એ આઉટપુટ વોલ્ટેજ વધે છે. જો મિત્રો આપણે MCQના વિડીયો જોઈ તો પણ આપણને ઘણા બધા ઓપ્શન ક્વેશ્ચન આપણને આવડી શકે છે, બરાબર સમજાઈ શકે છે. MCQના આપણે બધા જ જૂના પેપરોમાંથી જ MCQ આપણે અત્યારે સ્ટાર્ટ કર્યા છે. પછી આગળ હજી ઘણા બધા ઇલેક્ટ્રિકલ ક્વેશ્ચન આપણે જોઈશું. તો મિત્રો ખાસ કરીને જે લોકોએ હજી સુધી આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તે સબસ્ક્રાઈબ કરી લેશો. ચલો આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 27. 400 વોલ્ટના સપ્લાય સાથે જોડાયેલા 2000 વોટના હીટરમાં કેટલો એમ્પિયર પ્રવાહ વહેશે? એ 20 એમ્પિયર, બી 5 એમ્પિયર, સી 7.5 એમ્પિયર, ડી 10 એમ્પિયર. ઓપ્શન બી 5 એમ્પિયર. પ્રશ્ન નંબર 28. ડીસી જનરેટરમાં આર્મેચરથી બાહ્ય સર્કિટને કરંટ શેના મારફતે આપવામાં આવે છે? એ સ્લિપ રિંગ, બી સોલિડ જોડાણો, સી કોમ્યુટેટર, ડી ઉપરમાંથી એકય નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી સોલિડ, સી આવશે કોમ્યુટેટર. પ્રશ્ન નંબર 29. ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા થવા માટે શું જરૂરી રહે છે? એ ડીસી સપ્લાય, બી ફેરફાર પામતા વોલ્ટેજ, સી એસી સપ્લાય, ડી ડીસી તેમજ એસી બંને સપ્લાય. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે ડીસી સપ્લાય. 30 નંબર. ઔદ્યોગિક ઉપયોગમાં ડીસી મોટરનો ઉપયોગ વધારે થાય છે કારણ કે એ તે સારો સ્પીડ કંટ્રોલ આપે, બી તેની રચના સરળ હોય છે, સી તે સસ્તી હોય છે, ડી તે મજબૂત હોય છે. તો ઓપ્શન એ તે સારો સ્પીડ કંટ્રોલ આપે છે. પ્રશ્ન નંબર 31. વીજ ટ્રાન્સફોર્મર ખાલી જગ્યા પ્રવાહ પર કામ કરે છે? એ એસી, બી ડીસી, સી એ અને બી બંને, ડી એ અને બી બંનેમાંથી કોઈ નહીં. તો ઓપ્શન એ એસી આવશે જવાબ. પ્રશ્ન નંબર 32. ખાલી જગ્યા વોલ્ટથી ઉપર ઓપરેટ કરતા સાધનોનું અર્થિંગ કરવું જરૂરી છે? ઓપ્શન એ 230, બી 125, સી 440, ડી 600. તો ઓપ્શન સી 440 વોલ્ટથી ઉપર ઓપરેટ થતા સાધનોનું અર્થિંગ કરવું જરૂરી છે. પ્રશ્ન નંબર 33. વીજ ટ્રાન્સફોર્મર ક્ષમતા ખાલી જગ્યા માપવામાં આવે છે? એ કિલોવોટ, બી કિલોવોટ એમ્પિયર, સી કિલોવોટ અવર, ડી કિલોવોટ અવર. તો ઓપ્શન સી કિલોવોટ અવર. પ્રશ્ન નંબર 34. કેપેસિટરનો એકમ ખાલી જગ્યા. એ ફેરાડે, બી માઇક્રોફેરાડે, સી એ અને બી બંનેમાંથી કોઈ નહીં, ડી એ અને બી બંને. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે એ અને બી બંને. પ્રશ્ન નંબર 35. સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરમાં કુલિંગ માટે ખાલી જગ્યા વપરાય છે? એ ઓઇલ, બી હાઇડ્રોજન, સી એમોનિયા, ડી કાર્બન ડાયોક્સાઇડ. તો એ ઓઇલ જે ટ્રાન્સફોર્મરમાં કુલિંગ માટે વપરાય છે. પ્રશ્ન નંબર 36. બેટરી ચાર્જ કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે?
એ એકસરખો કરંટ રાખીને, બી એકસરખો વોલ્ટેજ રાખીને, સી એ અને બી બંને પ્રકાર, ડી એ અને બી બંનેમાંથી કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ, એકસરખો કરંટ રાખીને. પ્રશ્ન નંબર 37, એક્સએલ પીનો ખાલી જગ્યા પ્રકાર છે. એ વાયર, બી ટ્રાન્સફોર્મર, સી ઇન્સ્યુલેટર, ડી કેબલ. તો એ XLP એ કેબલનો પ્રકાર છે. સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કેબલ. પ્રશ્ન નંબર 38, અવરોધ માપવા માટે ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે. એ વિસ્ટન બ્રિજ, બી કેમ્બ્રિજ, સી લા બ્રિજ, ડી ઉપરમાંથી કોઈ નહીં. તો અવરોધ માપવા માટે મેગરનો ઉપયોગ થાય છે, એટલે ઉપરમાંથી કોઈ નહીં. પાવર ફેક્ટર એટલે KWH અને KVAનો ખાલી જગ્યા. એ ગુણોત્તર, બી ગુણાકાર, સી સરવાળો, ડી ઉપરમાંથી કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ, ગુણોત્તર. પ્રશ્ન નંબર 40, 11,000/415 100 kVA ટ્રાન્સફોર્મરના LT તરફના મહત્તમ એમ્પિયર ખાલી જગ્યા હોય છે. એ 200, બી 100, સી 133, ડી 415. સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 415. પ્રશ્ન નંબર 41, વીજ ટ્રાન્સફોર્મરમાં બ્રીધર ખાલી જગ્યા ભાગમાં લગાવવામાં આવે છે. એ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ, બી ઓઇલ કન્ઝર્વેટર ટેન્ક, સી રેડિએટિંગ ટ્યુબ, ડી ટ્રાન્સફોર્મર ટેન્ક. ઓપ્શન બી સાચો જવાબ આવશે ઓઇલ કન્ઝર્વેટર ટેન્કમાં. 42, કેપેસિટરને બતાવવા માટે ખાલી જગ્યા સંજ્ઞાનો ઉપયોગ થાય છે. એ આર, બી કેપિટલ એલ, સી કેપિટલ ઝેડ, ડી કેપિટલ સી. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે કેપિટલ સી. પ્રશ્ન નંબર 43, આર્મર કેબલમાં આર્મરિંગ માટે ખાલી જગ્યા સ્ટ્રીપ વપરાય છે. એ એલ્યુમિનિયમ, બી જીઆઈ, સી સ્ટીલ, ડી કોપર. તો ઓપ્શન બી જીઆઈ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 44, 100 વોટના લેમ્પમાં 100 વોટ ખાલી જગ્યા દર્શાવે છે. એ વીજ વોલ્ટ, બી વીજ પ્રવાહ, સી વીજ અવરોધ, ડી વીજ ભાર. સાચો જવાબ આવશે ઓપ્શન એ, વીજ વોલ્ટ. 45, પ્રશ્ન નંબર 45, મકાનના સૌથી નજીકના ભાગ અને 100 kV સુધી લાઇન માટે સલામત આડું અંતર ઓછામાં ઓછું ખાલી જગ્યા હોવું જોઈએ. એ 3 ફૂટ, બી 4 ફૂટ, સી 5 ફૂટ, ડી ઉપરમાંથી કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ, 3 ફૂટ. પ્રશ્ન નંબર 46, અર્થિંગ માટે સામાન્ય રીતે ખાલી જગ્યા વાયર વપરાય છે. એ જીઆઈ નંબર 10, બી જીઆઈ નંબર 6, સી જીઆઈ નંબર 8. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે જીઆઈ નંબર 8. પ્રશ્ન નંબર 47, વીજ ટ્રાન્સફોર્મરમાં ખાલી જગ્યા સિદ્ધાંત પર કામ કરે છે. એ વિદ્યુત પ્રેરક, બી વિદ્યુત પ્રતિરોધક, સી વિદ્યુત બાધક, ડી વિદ્યુત પ્રત્યાકર્ષણ. સાચો જવાબ આવશે ઓપ્શન એ, વિદ્યુત પ્રેરક. પ્રશ્ન નંબર 48, અવરોધ એટલે વોલ્ટેજ અને કરંટનો ખાલી જગ્યા. એ ગુણાકાર, બી ગુણોત્તર, સી એ અને બી બંને, ડી બંનેમાંથી કોઈ નહીં. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે ગુણોત્તર. પ્રશ્ન નંબર 49, પ્રવર્તમાન સમયમાં વીજ વિતરણ કંપની વીજળીનો તાર માટે ખાલી જગ્યા કંડક્ટર વાપરે છે. એ ઓલ એલ્યુમિનિયમ, બી ઓલ એલોય એલ્યુમિનિયમ, સી એલ્યુમિનિયમ કંડક્ટર વિથ સ્ટીલ રીઇન્ફોર્સ, ડી એલ્યુમિનિયમ. તો ઓપ્શન એ, ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર વાપરે
છે. પ્રશ્ન નંબર 50, ધાતુમાં વિદ્યુતના અવરોધનો આધાર કોના પર નથી? એ વજન, બી લંબાઈ, સી ક્ષેત્રફળ, ડી તાપમાન. તો આમાં આપણને નથી એવું પૂછ્યું છે, તો સાચો જવાબ આવશે ઓપ્શન એ વજન. બાકી ત્રણેય પરિબળો એ ધાતુના વિદ્યુતના અવરોધ પર આધાર રાખે છે. એટલે કે લંબાઈ, ક્ષેત્રફળ, તાપમાન એ વિદ્યુતના અવરોધ પર આધાર રાખતું હોય છે. આપણને પ્રશ્નમાં આધાર નથી રાખતું એવું પૂછ્યું છે, તો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો, આમાં ભૂલ ના થાય, ઉતાવળ ના થાય, નકર આપણને આવડતું હશે તો પણ આપણો પ્રશ્નનો જવાબ ખોટો લખાશે. તો મિત્રો આજે આપણે PGVCL 2015ના MCQ વિશે ચર્ચા કરી. જો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા બીજો સાથી મિત્રોને પણ શેર કરશો. આભાર.